જબરું નાટક છે ગમો કરીને તો બેઠા છીએ ચોરી પણ અમે હાલ બહાર ના પડીએ થારી વાત છે નકા મોત આવે એવો કામકાજ છે આ જીવણિયા એવણી તો માટી બગાડી નાખી છે કોઈ કૂટ્યા છે કોઈ કૂટ્યા છે અને ઓછામાં પૂરું જીવણિયા પાન કોઈ બેહવા વાળું નહીં બેહવા વાળું બોલો ગામમાં માણસ બેહવા થાય ને એટલે માણસો ઉભા થઈને જતા રહેશે કે આપણું નામ આવશે એટલે જે થયું છે ને સારું જ થયું છે ના હોય તો રીએ કઈ કરવા બે દાડા રીએ ના બે દાડા રહું હતું પણ ઘરની ચિંતા હતી ને એટલે આવતો રહ્યો પણ તને ફોન છે નહીં હો કેમ કીધું નહીં એટલે ઘર બાર પગ નહીં મેળવાનો તો ગામમાં હું કોઈ ગુડાવા જોઈશ અમે પેલા તલાટી સાહેબ આયા હતા તે ફોન કર્યો તો કે પંચાયત તલાટી તંબુરામાં પહેરી ગયો પણ કેવું ના પર મારો મામો ઘેર નહીં અરે કીધું સહી સિક્કા જેને કરાવો ને કાલ આવજો ઘેર નહીં એવી ઓમજેલા છે ઉપર છે ને કે તારા મામાના બહેરાન તું સિક્કા મરાવ રહે નહીં સિક્કા તો જો વાગવાના છે ને એ ચાલુ થઈ જાય આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં મેલીને જવાય ખરું તમને ખબર નહીં પડતી ઘર હુનું નહીં આપણા ઘરમાં શું છે બધી ખબર પડે છે પણ તારી મમ્મી ઘેર નહીં તારા વિશ્વાસ મેલીને જોતો તું તો ગામમાં જોઈશ ઘર વાસીને જો તો કમ્પ્લીટ કોઈ આગુ પાછું નહીં તારું થયું વાંકીને જતો ગામમાં જોઈને તારું મોઢું તો વાંચેલું હતું ને વિશ્વા નહીં આવતો ખૂબ લગી રહેતા તારા નહીં માણસો. આવતો તારા ઉપર ફરે ને એટલે જે કૂતરી ફરે ને બહાને એમ તું બહી આવો છે આ તો નહીં કોઈ ડુંગળી બટાકાનો વેપાર કર્યો તે ટોયકો કર્યો છે આખી ઉળમાં કે મેલામાં તું તો ફૂલનજી કાગરા જેવો છે આની કોઈ નાખી વાતો કેવું આવે કરે ને? એટલે ટાપ 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 બધું કહી દી અરે ગમે તેવો ગોળ ચોટાડે ને મોણો સમલ્યો તોય વાત ના કાઢવા જોઈએ ના જ કાઢું એ કાઢતો જ ના નકર તારો ગોર કોક દારો કોક ભઈ નાખશે મને ખબર પડી ગઈ આપણે તો ઠીક છે જ આપણે તો ચોરી કરીને લઈને બે કોઈ સતો નહીં ને આ તો નકોમ પડે કોક આપણે લઈને બેઠા છીએ પણ મોત બીજોનો આવી ગયો છે જીવણી આવ્યો પહાડ કોઈ બેહવા વાળો નહીં તે તું જઈને બેહીએ કા અરે બેહાતું છે પોલીસ આવે તો મારી ટેટા તોડી નાખે કે આયા ભેગો છે મને બધી ખબર પડે છે જે મામા થાય છે ને એ બધું હારા માટે જ થાય છે પણ ચેતન રહેવું પડશે હો. અમે બહુ હાચા ઉપર છે ના આગુ પાછું થ નહીં શક ઉપર આપડા ઈયા આવે તો ઈ નામ છેતી આવે આ તો નહીં મુસાલ ને નામ હાલું તો પૂછપરછ માટે લઈ જાય તો ધોકા ખાવા પડે ચોકણો એટલે જીવણી એકલા પોલીસ લઈ જતી બીજા કોઈને તો લઈ જ નહીં જાય ને બીજા કોઈને તો વાત નહીં હોપડી ગમો હજી સુધી સમાચાર મળ્યા નહીં મામા બીજા કોક ને છે ના કેવું કે લઈ જતી હોને એવું સમાચાર લઈને આવ્યો ગામમાં જતો તે ગમો સમાચાર નવા તો કોઈ નહીં પણ પોલીસ અડીઓ કાટ કરે છે હજી સુધી અરે ગાડીઓ એક ગાડી ઓમથી આવે છે કોમ જાય છે ને એક ઓમથી આવે તો ઓમ જાય છે ગામમાં દોડામ દોડ થઈ રહ્યું છે ગામમાં જ્યાં જેવું નહીં પણ આ તો જરા દબાતો જો ને દબાતો આવતો રહ્યો વધારે તું ફરવાનું રહેશે ને હા ગામમાં આમાં તમારા પંચાયત નું કોમ હતું ઈ જોતો ન તો કોઈ બીજા હમણાં રખડવા પંચાયત જો. ભૂલી જવાની 2-3 મહિના પછી પંચાયત સંભાળશું આખું ગામ સંભાળી લેવું અરે મારે તો શું જરૂર છે પંચાયત ની તમે તાર 3 દાડા નહીં પણ 10 દાડા તાળું અચ્છા તો મને કોઈ ફેર પડવાનું નહીં પોલીસ નું ઈશા મારે નક્કી નહીં સહી સિક્કા પણ કરવાના હતા પતારમાં પહેરી ગયા ને તોય કાઢ્યા કર રહે નહીં એક ખાલી સબૂત હાથમાં આવી જાય ને પછી તો બધું ખોજી નાખ પણ મામા ગમે તે પણ કાઠું તો સજ ગમ પણ આ પોલીસ રહે ને એ ગામમાં તો આવે જ છે રોજ અરે કોક દારો આપણા ઘર હમો ઓટો મારશે તો આ એની તો બીક લાગે છે તાણે બીજું કોઈ નહીં પણ ગમે તે રસ્તે પણ આ પોલીસ આપણા ઘેર ના આવે ને હા એવું કામકાજ કરવું પડશે એટલે નાખી આવશો થઈ પોલીસ ને ના કહેવા નહીં દેવાનું તાણે પછી તમે કહો છો કે આપણા ઘેર ના આવે એવું કરવું પડશે એટલે ગમે તે બુદ્ધિ વાપરવી પડશે અને બારે બાર કેસ જતો રહે ને આપણું નામ ના આવે આપણો ફાયદો થાય એવું કોઈ ગોઠવવું તો પડશે જ. હે? ગમે તે ચાલ રમવી તો પડશે જ. વાત સાચી છે નકર જો આપણે હાથમાં આવી જાય ને તો કાઠું છે ગમો હાથમાં નહીં આપવાનું ભણા કેસ ખરો ને બારે બાર જતો રહે અને આપણું નામ ના આવે અને આપણું એ કામ થઈ જાય એવું કરવાનું છે હું તો એમ કઉ છું 3 કિલો સોનું છે ને હા ભલે 2 કિલો આપણા પાસે રહે પણ 1 કિલો રહ્યો ને હા એ ના આવે તો ફરતું કરી દઈએ એટલે પોલીસ જેના હાથમાં આવશે ને એને ઉપાડી લઈ જાય એટલે પોલીસે શાંત પડી જાય અને આપણું કામે થઈ જાય બુદ્ધિ શકે નહીં હાથમાં આવી જવું તો આપણા ટેટા તોડી નાખશે ફરતું કરતા એટલે કોઈ આપણે કિલો હાલવા પોલીસ ને નહીં જવાનું આપણે મૂર્ખા ફરીને એક કે એવા કઈ નાખશે હોનું તો પછી ફરતું થશે તારા મામા જે આઈડિયા મારે હોય ને એ કમ્પ્લીટ જ હોય
આપણે ખરા જોજો હો પૈસા જોઈ નકલું પડજો, કોઈ નવું ના કરો. કશું નવું ના થાય, પણ બારે બાર કોટો નીકળી રહે. લહેર ના હોય તો એક કિલો હોનું લઈ લે, 1 કિલો હોનું લઈ લે. ગમે તે રસ્તા અરે હોનું બારે બાર પોલીસ પાસે જતું રહે, અને બીજું 2 કિલો છે ને એ પછી 2 મહિનો શેર પછી વેચી આવીશું. લે હાલો, લીધું? એક જ લેવાનું હતું ને. એક જ લેવાનું છે. પોલીસ આપણા ઘેર લમણો નહીં કરો બોણા. તું જોજે કે જીવન હાથમાં કિલો હોનું આવી જાય ને હા. પછી બધું ભૂલી જાય. ચોરનું અડધું આલશે, અડધું પોલીસ લઈ જાય, બારે બાર કેસ પૂરો. ભણા બુદ્ધિથી કામ લેવું પડશે. પોલીસ ખરી ને અમે જીવણિયા ઉપર શક તો સજ પાક્કો. અમે લઈ જાય તેનો આનાથી છે શક પાકો વાળી. એટલે આપણા હોનાનું બિસ્કિટ રહ્યું ને હા. એ જીવણિયાના હાથમાં આવે ને એવું જ કરવાનું છે. એટલે બારે બાર ખરો ને પોલીસ જીવણિયા લઈ જાય અને 100 મહિના સુધી પૂછે ના ત્યાં સુધી તો આપણું કામ થઈ જાય કે પેલા 2 બિસ્કિટોનું પૂરું થઈ જાય, કામકાજ પૂરું થઈ જાય. બારે બાર ખરો ને બધો શક ખરો ને જીવણિયાના ઉપર જતો રહે. એટલે આપણા ખરા ને ગામમાં પછી પોલીસ આવતી બંધ થઈ જાય. અમુક વાતો એવી હોય ને ભણા આવ્યો જીવણી તો લે, લે. શાકભાજી લેવા જતો રસ્તામાં જ મેલજે. મેલી દેખ જલ્દી આવતો. મારા ડોશીનો ત્રાસ થઈ ગયો છે. 2 ટાઈમ ક્યાં શાક લઈ આવો, શાક લઈ આવો, પણ હેરે હેડીને ગલ્લા નહીં જતી દુકાને બોલાવે શાકભાજી લેવા અને મને તગાર કરે છે. એટલે મેં કીધું કઢી બની દે, એટલે કે કઢી તમને શું ભાવે છે? ના હોય તો જો ગલ્લા ને શાક લઈ આવો. ખરા તરકા હેતરમાં એ આવ્યો તો અને બેઠો એટલી વારમાં કે શાક લઈ આવો, તે પાછો આ શાક લઈને આવ્યો. અમે શાક લઈને સીધું જ ઘેર પોકવું પડશે પાછું ફટાફટ. ઓય ઉભરા, ઓય મને બહુ હવા આવી છે. ઓહો, આ તો હોનાનો કટકો છે. આ હોનાનો કટકો તો પેલો જ છે જે ચોરી થયો હતો ને એ રે જ. પણ આ હોનાનો કટકો વાયકણ આવ્યો છે રીતના. હા, બીજું કોઈ નહીં. આ પોલીસ ઘડી ઘડી હરિયો કાઢે છે ને મારા ગામમાં. એટલા જે ચોરી કરી લાવે છે ને એ હંતારવા જતો છે, બીજું કોઈ નહીં. અને પોલીસને ભારી ગયો છે અને પટ્ટી મારી છે, એટલા હોનાનો કટકો પડી ગયો છે. આ જીવનના હાથમાં આવી ગયો કટકો. આ તો એક જ કટકો છે. કહેતા હતા કે 3 કિલો છે ને હોનું. આ તો એક જ કટકો છે. મનો ના મનો બીજું રહ્યું ને એ ચોર પહાણ છે અને અમારા ગામમાં જ છે એવું જ લાગે છે. આ ચોર આમાં હોનાનો કટકો જર્યો તો છે, પણ આમ પોલીસને શી રીતના હાલવા જાઉં? આમાં પોલીસને હાલો ને તો બીજું હોનું એ મારા પાસે કબૂલ કરાવવા, પણ મારા પાસે તો છે ને બીજું હોનું. આમાં શી રીતના પોલીસને હાલવા જાઉં? અને મને નાખીએ ના દેવાય. નાખી દઉં તોય ઉપાધિ. હોનું તો પાછું સાથી આબ્બા આપણા ઘરમાં. હવે તો હોનાનો કટકો ઘેર લઈ જઈને વર કરી દેવો પડશે અને પછી હોનાનો કટકો કાઢવાનો, કારણ કે પેલો ચોર પકડી જાય ને પછી. હા તો મને અહીંથી નીકળી જવા દે, કોઈ ભારતો તો નહીં ને. જલ્દી ઘેર પહોંચી જવા દે, વર કરી દો. અમારા જીવનનો શાંતિ ભણા લઈ જાઓ ને. પટ્ટી મારી લઈ ગયો હજો કે હા બચ્ચા, હોનું તો તાણે કોણ જતું કરે? બરોબર થયું મોડ ભણા. હરખે આવ્યું હોય પણ કોઈ મેલીને જાય ખરું? તારા મામા જેવી ચાલ ચાલી હે ને એવી જ ચાલી હેડ્યો છે જીવણીઓ. ના ના બરોબર છે. અમે આ ખોરતો જ હશે એટલું તો, અને આ હોનું હાથમાં આવે અમે જીવણીયા ગોડો થઈ જાય ગોડો. તારા હાથમાં આવે એ રીતના તો મેં કરી છે. લઈ જા તું તાર ઘેર લઈ જા. પડી નહીં ગયું, કમ્પ્લીટ મેલ્યું છે અમે અને તારા તને માટે ઘેર જ લઈ જવા મેલ્યું છે. ચાલી છે જીવણીયા. ઓવે. અને હોનું લઈ જા પછી સેવી તારી દશા થાય છે ને એ પછી ખબર પડશે આમ. એમાં આપડા બેન તો છૂટા પરવાનું જ નહીં. ચોમા કાકા અત્યારે છૂટા છૂટા ફર્યામાં મજા નહીં. ઓને કે ગાભો ને હરી જયો. તો પોલીસ વાંધો પૂછપરછ કરે તો સીધા પકડાઈ જઈએ. ચોમા કાકા કશું ગોમ વાળા કર્યું બધા નહીં. વાતો કરે છે કે રાતે ઊંઘવાય નહીં જતા, પોતામાં ઊંઘી રહેવાય ને ઈથી ઉપાડલી છે અને ઈકનથી સીધા પોલીસ સ્ટેશન માં લઈ જાય છે. આપડા ગોમવાળા ઓછા નહીં. જેના અમુક જેના ઉપર- શક્તિના ઉપર છે કે આપડા ગામમાં હોય ને એ સોમલો હોય કો તો ખેમલો હોય. બસ
શોમા રસ્તા કાકા પાડી ગયા છે. બીજું કશું નહીં, રળી ખરી બધા આપણા વિરોધમાં પડી ગયા છે. મને તો અને એવી બીક આપણો લાગે છે. પોલીસ વાળો તો હે હારું થઈ ગયો તે એના મગજમાં લેતા નહીં અને આપણો કશું કહેતા નહીં. કેટલા વખત બીરોના 3 વખત તો મને બીરોના કાલે સવારે હું ગોદડામાં ઊંઘી રહ્યો તો ને મોતામાં પીથી ઉઠાય તો હા? ઓ પછી મને પૂછ્યું કે કરું હું નામ તારું મૂકો ખેમાજી મૂર્તનજી પછી જવા દીધો કશું બોલે જ ના. ગામમાં બીજો ને જેના ઉપર વેમ પડે છે ને શોમા કાકા એનું તો આ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને એવી મરમ્મત કરી છે ને બરોબરની એવા કૂટે છે ને તે ભાઈ બાપા કરી જ હોય છે. હું તો કઉ છું ગામમાં નીકળવાનું જ નહીં અને હમણાં ખરું ને ના, ના. લમડો જ કરવાનો નહીં, નીકળવાનું વગડાઈ નહીં જવું. અને અમુક મોણા તો પાન બેહવાનું નહીં. તો માં કાકા અત્યારે ટાઈમ એવો છે ને હા. કોઈના ઘેર બેહાય એવું નહીં કે કોઈના ઘેર બેહીને ચા પીવાય એવું નહીં. હાલ છો કોઈના અહીં બેહવાય જવાય એવું નહીં. આ તમને કહી દઉં. અને અમાર ગોબર બાવરો રહ્યો ને નો મત. હાપું છું નહીં. નો મત ના લેતા એનું તો મારો ઓરસ્યો મને બધી ખબર છે એની. બહુ વિલન સાઈ રહ્યો તો. શું માં કાકા અત્યારે તાર ગામમાં પોલીસ પેઢી કને કરી એ હેતરમાં જશો નહીં, પેલા કાળા કાળા રૂમાલ મરચા વાળા ઉઠાઈ લાવશો નહીં અને આખા ગામમાં પોલીસ ફેંચશો નહીં. શક પડ્યો છે આપણા ગોમ ઉપર એટલે નક્કી તો થઈ ગયું કે રૂમાલ લાવ્યો એટલે શું માં કાકા લેવા વાળા લઈ જા અને મોત આવી ગયો આપણા ગામ વાળાનું. પણ કોઈ હાથમાં નહીં આવ્યું. એટલે હું એ ના રૂમાલ કઉ જ આવ્યા છું છે. ફફડો હું એટલે ના કઉ છું કે ગામમાં જો ને હા. તો જે લેવાનું હોય જે કોમ પતાવવાનું હોય એ કોમ પતાવી અને ટાઈમ થી સીધા ઘેર આવીને ઉભા થઈ જવાનું. કોઈના પણ ઊભું જ નહીં રહેવાનું. સીધા એ ઘર ભેગા જો કે ગમે તે તું વસ્તુ લેવા મોકલે ને એને તો કોઈ ચિંતા છે આ કજારી લઈને ફરે તારે હાંગેતરા ગોડાઓ જતો છે આ બર હાદ આવ્યો સાથે. હા કોઈ સમજણ પડતી નહીં, કોઈ હુજ પડતી નહીં. શોકણ હોનાનો કટકો હંતારું ઓય હંતારું ના ના ઓય નહીં હંતારું. હા હા હવે તો એકણ હંતારી દેવા દે. એકણ હંતાવા દીજે શું હંતારવો નહીં કટકો. તમારા ભાઈ હોમું જો આખા ગામને ચકડોલે ચડાઈ અને આ શિખર ઘેર અળિયા શું કરે છે શોમા કાકા? કાઢવા દે એનું નોમ નહીં લેવાનું જો આપણે. પણ એમ નહીં કેવું હા? કજારી ખભા કરી શું ફરે જાય છે શોમા કાકા? મને ખાડા ઉકા કરે છે લાઈન નાખતો છે હા સાઈડમાં. પણ ઘેર તો થોડી લાઈન નાખતો છે વાત કરો છો પાઇપલાઈન. શોમા કાકા. ના ના લાઈન નહીં નાખતો, ઊંડા ઊંડા ખાડા કરતો એવું લાગે છે ને. એમાં હઉ ગમે તે કોક હંતારીઓ ની હો એ આરો ઉપર નાખે છે. શોમા કાકા ગામમાં પોલીસ આવે છે ને એટલે ટક્કર નહીં જેલતી હોની. આખું ગામ ગધારે ઓને જ ચડાવ્યું છે અને મોનો ના મોનો મને તો પૂરેપૂરું વેમ છે આ તમારો ભાઈ રહ્યો ને એના વતાબાના જુદા છે અને ચાબબાના એ જુદા વાત છે. સાચી કરી. ચોરમાં ચોર મહા માસ્ટર માઇન્ડ આવ્યો જ છે, બીજું કોઈ નહીં શોમા કાકા. માસ્ટર માઇન્ડ છે આરા તો. જો કે કેવું અડીએ કરી અને પાછું જે પૂરવાનું તો એ પૂરી અને ઉપર ટાટિયું દાબી અને હેડો જો. હશ અમે ગંગા નાહ્યો અમે શાંતિ થઈ. અમે છે ને આ કટકો હંતા દીધો ને તાણે શાંતિ થઈ. તારનું તો એવું થતું હતું કે નહીં કીધું પોલીસ આવી જાય નહીં કોઈક ભારી જાય ને તો લોચા પર અમે ચિંતા નહીં તો કડિયા રે ઘરમાં મેલી અને મને હેતરમાં જવા દે. ડોશી કહેતી હતી કે સાંજની પોટલી ઉપરાવા આવજો એટલે જવા દે ઉપરે આવવા દે. અમે ચિંતા નહીં ગમે એમ ફરીએ તો. જોયું શોમા કાકા જોયું? કેસે કે ખાડો. આપણે ચિંતા નહીં. અમે કશું ચિંતા નહીં ને અમે કી ગંગા લાયા ખાડો કરી ખાડો પૂરી અને કડિયારી મસ્ત વળ ખૂણા મેલી અને અમે કી ડોશીને કીધું છે ને તે હેતરમાં સાંજની પોટલી લેવા જવું છે. શોમા કાકા ગમે તે થઈ જાય પણ જોઈને ખાડો કર્યો તો ને એ જોવું તો પડશે જ. શું કરવા કર્યો તો? આ જીવડિયાનો વિશ્વાસ ના રખાય, ચોરમાંથી ચોર છે. મારા હોય તો જો કે શું કમ્પ્લીટ કોઈને ખબર એ પડે. ઉપર નાખ્યું છે ટાટિયું અને એના ઉપર છે કોથળો અને જમા કાકા લાકડો નાખીને જેવું દાબીને ફિટ કર્યું છે. આ રહ્યો તાજો ખાડો ગોળો લાકડાથી ગોળો એટલે ખબર પડી જાય. મારા વર્ષે કોઈક બીજું દાટ્યો તો નાના શોમા કાકા મને પૂરેપૂરું એમ છે આ જીવણિયા ઉપર જ. રાગ 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 ઓહ. એમાં ઓહો. મારો ઓળશો ઓહો શોમા કાકા ગોલ્ડ સોનાનું આખું કિલોનું ચોકઠું છે. મારું મગજ કોમ હાલતું નહીં, મારી ઓશો કોમ હાલતી નહીં તે પકડજો. અમે
હું આ તમારો ભાઈ જો આખું ગોમ ગજાલે તરાઈ અને આ બધું વસ્તુ શોખન ઠેકોણા કરે છે. મને એક કટકો હંતાર્યો છે અને બીજો છોકન હંતાર્યો છે અને હજી તો બે રહ્યા. શોમા કાકા 3 કિલો આયરો જ લાવ્યો છે, બીજું કોઈ નહીં લાવ્યું. અને આ પોલીસ ની બીખ્યું અને પોલીસ થી હંતાળવા માટે ખરું ને એક કટકો વાઈ દબાયો છે અને બીજા 2 કટકા રહ્યા ને બીજો શોખ ગમે તો હંતાડી આવ્યો છે. ભાઈ 100%. શોમા કાકા તમારો ભાઈ રહ્યો ને એ મોટામાં મોટો ગિલિન્ડર છે. મારો ઓળશો વતાબવાના જુદા છે અને ઓના ચાબવાના જુદા છે. એ પડી મેં લખે જે પેલું આવ્યું છે ને એને ઠેકોણા કરવાનું કરો. હું તો કહું છું યા કરોડપતિ થઈ જાય આમ તો. શોમા કાકા હાલ ખરું ને બોલ્યા વગર દબાઈ અને ખૂણા મૂંઘી દેજો શાંતિ. ત્યાં તમને કહી દઉં જ્યાર સુધી જીવણિયાને પોલીસ પકડી ના જાય, જ્યાર સુધી પેલા હોનાના કટકા ના પકડાય ત્યાર સુધી આ કટકાને બહાર કાઢવાનો નહીં. પછી બાર કાઢ દે. જીવણીઓ પેલા કબૂલી લે કે હો 3 કિલો હોનાની ચોરી મેં કરી છે અને 3 કિલો હોનું હું લાવ્યો છું. પછી 100 મહિનો શેરી ઓનો વેપાર કરીશું. હાલ કોઈને કહેવાનું નહીં. ગરીબમાં જે ગરીબ હતા ને ગામમાં એ રીતના જીવવાનું છે, રોટલો ખાવાનો છે, ફરવાનું છે અને ઘેરના ઘેર બેસી રહેવાનું છે. હાલો ઓથી કોઈ ભાળવું ના દો, પલાયન થવાનું કરો. ભલન મરચું ને રોટલો ખાઈએ હાલ તો પછી ખાવું બધું. હાલ 6-12 મહિના ઊંઘી જાઓ ને તો પાછળની 100 પેઢીઓ સુધરી જાય એટલું વસ્તુ યાદ રાખજો. જવું નહીં પર હા તમને કહી દઉં એટલે હાલ કોઈને વાત ના થવી જોવે.